નમસ્કાર. ચાલો આજે એક એવી વાત કરીએ જે આપણે લગભગ રોજ કરીએ છીએ, ખરીદી. પણ શું આપણે ક્યારે ઊંડાણમાં વિચાર્યું છે કે કંઈક ખરીદવાની કેટલી અલગ અલગ રીતો હોઈ શકે? આજે આપણે આ જ દુનિયાને થોડી નજીકથી સમજવાના છીએ. મને લાગે છે કે આ પરિસ્થિતિમાંથી આપણે બધા ક્યારેક ને ક્યારેક પસાર થયા જ હોઈશું. કોઈ વસ્તુ પર દિલ આવી જાય પણ એને ખરીદવા માટે ખિસ્સામાં તરત જ એટલા પૈસા ન હોય. આ એકદમ સામાન્ય વાત છે અને સારી વાત એ છે કે એના ઉપાયો પણ છે. ભલે આપણે નાની ચોકલેટ ખરીદીએ કે પછી એક મોટો ફ્લેટ, દરેક ખરીદી પાછળનો જે મૂળભૂત સિદ્ધાંત છે ને એ એક જ રહે છે. ચાલો આ સિદ્ધાંતના મૂળ સુધી જઈએ અને સમજીએ કે વેચાણ ખરેખર છે શું. તો સૌથી પાયાની વ્યાખ્યા આ છે: ખરીદી અને વેચાણ એ બીજું કંઈ નહીં પણ એક કરાર છે. આમાં બે પક્ષ હોય છે. એક વેચનાર જે વસ્તુ આપે છે અને બીજો ખરીદનાર જે એ વસ્તુના બદલામાં કિંમત ચૂકવે છે. અને આ કિંમત એટલે કે પૈસા. આને હજી સરળ બનાવીએ. કોઈ પણ વેચાણમાં મુખ્યત્વે બે જ વસ્તુ થાય છે. પહેલું, માલ કે વસ્તુ વેચનાર પાસેથી ખરીદનાર પાસે પહોંચે છે અને બીજું, એના પૈસા ખરીદનાર પાસેથી વેચનાર પાસે પહોંચે છે. બસ આટલી જ સરળ વાત છે. હવે જ્યારે આપણે મૂળભૂત વાત સમજી ગયા તો ચાલો ખરીદી કરવાની સૌથી સીધી અને સરળ રીત જોઈએ, જેને આપણે કહીએ છીએ રોકડેથી ખરીદી. રોકડ વ્યવહાર એટલે શું? ખૂબ જ સિમ્પલ. દુકાનમાં ગયા, કોઈ વસ્તુ ગમી અને એની પૂરેપૂરી કિંમત એ જ સમયે ત્યાં જ ચૂકવી દીધી. કોઈ બાકી નહીં, કોઈ હપ્તાની ઝંઝટ નહીં. આ રીતનો સૌથી મોટો ફાયદો એની સરળતા છે. પૈસા આપો, વસ્તુ લો અને બસ એ જ સેકન્ડથી એ વસ્તુના સંપૂર્ણ માલિક બની જાઓ. કોઈ ચિંતા નહીં, કોઈ દેવું નહીં. પણ જીવન હંમેશા આટલું સરળ નથી હોતું, બરાબર ને? ઘણીવાર એવું બને કે કોઈ વસ્તુ ખરીદવી તો હોય પણ એના માટે તરત જ પૂરા પૈસા ન હોય. તો આવા સમયે શું કરવું? આ એક મોટો સવાલ છે. તો શું એનો અર્થ એ કે આપણે એ વસ્તુ ભૂલી જવી પડે? ના, બિલકુલ નહીં. આજકાલ બજારમાં એના માટે ઘણા વિકલ્પો છે જ્યાં આપણે પછીથી ધીમે ધીમે ચૂકવણી કરી શકીએ છીએ. ચાલો હવે આ પછી ચૂકવોવાળી 3 મુખ્ય રીતોને સમજીએ. એ છે ક્રેડિટ સેલ, હાયર પરચેઝ સિસ્ટમ અને હપ્તાથી ચૂકવણીની સિસ્ટમ. આમ તો ત્રણેય સરખી લાગે પણ એમની વચ્ચે બહુ જ પાતળો પણ મહત્વનો તફાવત છે. સૌથી પહેલું છે ક્રેડિટ, એટલે કે ઉધાર પર વેચાણ. આમાં કેવું હોય કે વસ્તુ તરત જ મળી જાય અને એની માલિકી પણ તરત જ ટ્રાન્સફર થઈ જાય. પણ પૈસા ભવિષ્યમાં કોઈ નક્કી કરેલી તારીખે ચૂકવવાનું વચન આપવાનું હોય છે. હવે આવે છે હાયર પરચેઝ. આ થોડું અલગ છે, ધ્યાનથી સમજજો. અહીંયા નિયમિત હપ્તા તો ચૂકવવાના, પણ જ્યાં સુધી છેલ્લો હપ્તો ન ભરાય ત્યાં સુધી એ વસ્તુના માલિક નહીં પણ ફક્ત ભાડુઆત ગણાઈએ. માલિકી છેક છેલ્લા હપ્તા પછી જ મળે. અને ત્રીજું છે હપ્તા પદ્ધતિ, એટલે કે ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમ. આ લગભગ ક્રેડિટ વેચાણ જેવું છે, જ્યાં વસ્તુ અને માલિકી બંને તરત જ મળી જાય છે. ફરક એટલો જ કે અહીં આ કિંમત ભવિષ્યમાં એકસાથે નહીં પણ નક્કી કરેલા હપ્તાઓમાં ચૂકવવાની હોય છે. ઓકે, હવે આ ટેબલ પર ખાસ ધ્યાન આપજો. આ આખી વાતનો નિચોડ છે. જુઓ, રોકડમાં માલિકી તરત જ તમારી, બરાબર? ક્રેડિટ અને હપ્તા સિસ્ટમમાં પણ માલિકી પહેલા દિવસથી જ મળી જાય છે. પણ આ હાયર પરચેઝમાં આખી ગેમ અલગ છે. અહીંયા જ્યાં સુધી છેલ્લો હપ્તો ના ભરાય ત્યાં સુધી માલિકી મળતી નથી. આ જ સૌથી મોટો ફરક છે જે સમજવો ખૂબ જરૂરી છે. તો આખી વાતનો સારાંશ આ છે. જો હજી પણ થોડું કન્ફ્યુઝન હોય તો બસ આટલું યાદ રાખવાનું: હાયર પરચેઝ એટલે જાણે પહેલા ભાડે વાપરો પછી ખરીદો, જ્યારે હપ્તા પદ્ધતિમાં આપણે પહેલા દિવસથી જ માલિક હોઈએ છીએ અને ફક્ત ખરીદી માટે લીધેલી લોન ધીમે ધીમે ચૂકવીએ છીએ. આપણે 4 અલગ અલગ પદ્ધતિઓ જોઈ. તો હવે સવાલ એ આવે કે કઈ પદ્ધતિ પસંદ કરવી? સાચું કહું તો એનો કોઈ એક જવાબ નથી. એ આપણી જરૂરિયાત અને આપણી નાણાકીય સ્થિતિ પર આધાર રાખે છે. ચાલો આને એકદમ ટૂંકમાં યાદ રાખી લઈએ. જો પૈસા હોય અને કોઈ ઝંઝટ ન જોઈતી હોય તો રોકડ જેવું ઉત્તમ કંઈ નહીં. જો વસ્તુ તરત જોઈતી હોય પણ પૈસા પછી ચૂકવવા હોય તો ક્રેડિટ કે હપ્તા પદ્ધતિ કામ લાગશે. અને જો માલિકીની ચિંતા કર્યા વગર વસ્તુનો ઉપયોગ તરત શરૂ કરી દેવો હોય તો હાયર પરચેઝ પણ એક વિકલ્પ છે.
તો અંતે વાત બસ એટલી જ છે કે આપણે જે પણ રીતે ચૂકવણી કરીએ છીએ ને એ આપણી ખરીદની એક વાર્તા બનાવે છે. કોઈ વાર્તા દેવામુક્ત હોવાની છે તો કોઈ વાર્તા સમયસર જવાબદારી નિભાવવાની છે. હવે જ્યારે આ બધા રસ્તાઓ આપણી સામે ખુલ્લા છે ત્યારે સવાલ એ થાય કે આપણી આગામી ખરીદી કઈ વાર્તા કહેવા જઈ રહી છે. આના પર જરૂરથી વિચારવા જેવું છે. छोटे शहर से बड़े शहर तक अवसरों की भरमार है. तरक्की के सफर में बस आपका इंतजार है. सही जॉब और सही करियर अब एक क्लिक की दूरी है. सपनों को सच करना अब सबसे जरूरी है. सुबह की चाय जॉब की टेंशन अब भूल जाइए सीधा मिशन. वेबसाइट पे जाइए प्रोफाइल बनाइए अपनी स्किल्स का डंका बजाइए. टीचर बनना हो या एडमिन का काम, यहाँ मिलेगा आपको सही मुकाम. सुनिए ये सिर्फ एक वेबसाइट नहीं, ये है एक पुल आपकी मेहनत और आपकी मंजिल के बीच. सही जॉब सही वक्त सही जगह. स्कूल career.in आपका बेहतर कल हमारे साथ. कुकर खड़ा हो मुसाफिर मंजिल बुलाती है. स्कूल career.in किस्मत जगाती है. सिर्फ टीचर्स ही नहीं यहाँ अवसर है अपार. टीचर क्लर्क या प्रिंसिपल जो भी आपका ख्वाब, यहाँ मिलेंगे आपको अपनी हर मुश्किल के जवाब. रजिस्टर कीजिए और देखिए कैसे खुलते हैं द्वार. सफलता खड़ी है द्वारे करने को आपका इंतजार. स्कूल पोस्ट करें वैकेंसी उम्मीदवार करें सीधा आवेदन. हमारा लक्ष्य है सबको एक ही मंच पर लाना. शिक्षा के इस क्षेत्र में एक नया दौर लाना. नई अपॉर्चुनिटीज सक्सेस की कहानी लिखो अपनी नई शुरुआत. ये है स्कूल career.in की जुबानी. चाहे हो फ्रेशर या हो एक्सपीरियंस का साथ, सही करियर चुनना अब है आपके हाथ. विश्वास का है नाम अवसरों का है द्वार. स्कूल career.in देगा सपनों को आधार. आज ही जुड़े आज ही बढ़े. स्कूल career.in जहाँ शिक्षा और करियर मिलते हैं. नमस्कार. क्या आप स्कूल में नौकरी ढूंढ रहे हैं लेकिन सही वैकेंसी की जानकारी आपको समय पर नहीं मिलती? और अगर आप एक स्कूल चला रहे हैं तो क्या आपको भी योग्य और भरोसेमंद स्टाफ ढूंढने में परेशानी होती है? आज यही समस्या हजारों लोगों और स्कूलों के सामने है. दोनों को एक दूसरे की जरूरत है लेकिन फिर भी दोनों एक दूसरे तक पहुंच नहीं पाते. यही समस्या हमने देखी और इसी से जन्म हुआ स्कूल career.in का. ये एक ऐसा ऑनलाइन प्लेटफॉर्म है जहां स्कूल अपनी वैकेंसी पोस्ट कर सकते हैं और उम्मीदवार सीधे उन नौकरियों के लिए आवेदन कर सकते हैं. यहां केवल टीचर्स ही नहीं बल्कि स्कूल से जुड़े कई पदों के अवसर उपलब्ध हैं, जैसे ऑफिस स्टाफ, कंप्यूटर ऑपरेटर, अकाउंटेंट, लाइब्रेरियन और अन्य पद. हमारा लक्ष्य है स्कूलों और योग्य उम्मीदवारों को एक ही मंच पर जोड़ना. अगर आप स्कूल में अपना करियर बनाना चाहते हैं या अपने स्कूल के लिए बेहतरीन स्टाफ ढूंढना चाहते हैं तो आज ही विजिट कीजिए www.schoolcareer.in.